વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામનો મોસ્ટ આઈએમપી ટોપિક લઈને હું આવી છું. લક્ષના પ્રકરણનો એક આપણે દાખલો લીધો છે. ધોરણ 12ની સેકન્ડ એક્ઝામનો વિભાગીનો પ્રશ્ન નંબર આપણે 54 લીધો છે. લીમ એચ અનુસરે છે 0, x પ્લસ એચની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત ભાગ્યા એચ ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં 99% વિદ્યાર્થીઓ એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે એવી રીતે હું તમને સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતા શીખવાડું છું. તો જરૂરથી મારા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ફૂલ જોજો અને તમને નવું શીખવા મળશે. દાખલો કઈ રીતે ગણવાનો? તો એક્સ પ્લસ એચ રહ્યું ને એની સામે આપણે ટી ધારી લેવાનું. એક્સ પ્લસ એચ બરાબર ટી ધારતા હવે શું કરવાનું? આપણે લખવાનું જ્યારે એચ અનુસરે છે 0 ત્યારે ટી અનુસરશે એક્સ. આ ટી કઈ રીતે એક્સને અનુસરશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એચને આપણે ઇગ્નોર કરવાનું છે. તો આપણે ઉપર ધાર્યું હતું ને કે એક્સ પ્લસ એચ બરાબર ટી ધારતા, તો એચને કરતા તરીકે રાખવાનું. એચ બરાબર એચ કરતા તરીકે રહેશે, આ પ્લસ એક્સ બરાબરની આ બાજુ જશે તો માઇનસ એક્સ થઈ જશે. એચ બરાબર ટી માઇનસ એક્સ. એચને આપણે કરતા તરીકે બનાવીને એચ બરાબર ટી માઇનસ એક્સ લખી નાખ્યું છે. હવે લખવાનું આપણે ઉપર એમ હતું કે એચ અનુસરે છે 0, પણ આપણે એક્સ પ્લસ એચ બરાબર ટી લખી નાખ્યું. એટલે હવે નીચેના સમીકરણમાં એચને ઇગ્નોર કરતા એચની જગ્યાએ આપણે ટી મૂકીશું. તેથી જ્યારે એચ અનુસરશે 0 ત્યારે ટી અનુસરશે એક્સ. વિદ્યાર્થી મિત્રો, આ બનાવવું ખૂબ આઈએમપી છે. આના સિવાય દાખલો આપણો થઈ શકે નહીં. અને 99% વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ જ ભૂલ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નોટ ડાઉન કરી લેજો ખાસ. હવે આપણે સમીકરણ લખશું. એફએક્સ બરાબર લીમ એચ અનુસરે છે 0, એક્સ પ્લસ એચની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત ભાગ્યા એચ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખશું લીમ. આપણે ઉપર લખ્યું હતું ને કે એચ અનુસરે છે 0 ત્યારે ટી અનુસરે છે એક્સ. લખી નાખશું કે લીમ ટી અનુસરે છે એક્સ. એક્સ પ્લસ એચની જગ્યાએ આપણે લખશું ટી, તો ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત. એચની જગ્યાએ લખશું આપણે ટી માઇનસ એક્સ, કેમ કે આપણે એચને આપણે ઇગ્નોર કરવાનું છે. એટલે એચની જગ્યાએ લખશું ટી માઇનસ એક્સ. હવે આપણું સમીકરણ બની ગયું છે. લીમ ટી અનુસરે છે એક્સ, ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત ભાગ્યા ટી માઇનસ એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને આ દાખલો ગણવા માટે એક જરૂરી ટિપ્સ આપું છું. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે એન કઈ રીતે આવે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને શીખવાડી દઉં કે એન કઈ રીતે આવે. બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્નમાં 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તો આપણે એન કઈ રીતે લેવાનું? એન ઉપર તો આપણો દાખલો હોય છે. તો એન બરાબર અંશની ઘાતાંક ભાગ્યા છેદની ઘાતાંક. હવે આપણને અંશની ઘાતાંકમાં 7 આપેલ છે, છેદની ઘાતાંકમાં કાંઈ નથી આપેલ. છેદની ઘાતાંક 1 થઈ જશે, તો 7 ભાગ્યા 1 એટલે 7. હવે આપણે સમીકરણ લખશું. લીમ ટી અનુસરે છે એક્સ, એક્સની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત. લીમ ટી અનુસરે છે એક્સ, ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત ભાગ્યા ટી માઇનસ એક્સ. હવે લખવાનું બાજુમાં લક્ષનું પ્રમાણિત રૂપ લખી નાખવાનું. લીમ એક્સ અનુસરે છે એ, એક્સની એન ઘાત માઇનસ એની એન ઘાત ભાગ્યા એક્સ માઇનસ એ બરાબર એનો જવાબ શું આવે? એન ઇન્ટુ એની એન માઇનસ 1. આ લક્ષનું પ્રમાણિત રૂપ છે. બોર્ડની એક્ઝામમાં બેઠું પૂછાય છે ઘણી વખત, યાદ રાખી લેજો. હવે આપણે દાખલો ગણવાનો. એન ઇન્ટુ એનો જવાબ આવે આપણને એન ઇન્ટુ એની એન માઇનસ 1 ઘાત. એન એટલે આપણે જે શોધ્યો હતો ને અંશ ભાગ્યા છેદ કરીને, એટલે એન એટલે 7, એ એટલે જેને અનુસરે છે. તો ટી કોને અનુસરે છે? એક્સને. તો એક્સ ની એન માઇનસ 1 એટલે 7 માઇનસ 1 એટલે એફએક્સ બરાબર 7x ની 6 ઘાત. આ એફએક્સ બરાબર 7x ની 6 ઘાત લખ્યું છે. વિકલન બનશે એફ ડેશ એક્સ બરાબર 7x ની 6 ઘાત. વિદ્યાર્થી મિત્રો, હું તમને યાદ રાખતા શીખવાડું છું કે એક્સની જેટલી ઘાતાંક આપેલો હોય એનાથી એક ઓછી ઘાતાંક વિકલનમાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો મારો ગમ્યો હોય તો જરૂરથી મારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.